ને આપણે હે કે ભાઈ કામ કમ્પ્લીટ થઈ ગયું છે. જવો હા હે કે નવું પાછું બધું બેહાડી દીધું છે. એ 2 જણા આવ્યા ને તે કામે લાગી જાય. જો હા હવે અહીં રહેવાનું છે મારે. હા અહીંયા રહેવાનું, અહીં રાત રોકાવાનું. હવે અહીં રહેવાનું. હજુ તો અહીંયા જ રહ્યો. હા આને હે ને દેખાય ઓછું. અહીંયા દેખાય ઓછું. ઈ મારી ને બો એલા હડી ગયો મારી માના હમ ઈ મારી ને એમાં માને મારવા બેઠી છે. આ ગાડીની કોની ડ્રીમ હોય ઈ ખાસ કરીને કે કમેન્ટ કરજો. તો પણ એવું હોય તો દેરાની નો ગોતી દેવે તો વધારે કામ કરાવડે. હા એમ કામ ભાઈ હું ગોતી હા એમ માર હાડી. હા હા ભાઈ ને કામ હોય પેલું છે પણ ભૂલાઈ ગયું. આપણે હારા સુધી આવ્યા હા હા ભૂલાઈ જ ગયું હા ભૂલાઈ ગયું. ભૂખ લાગી ગઈ. તો હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. કેમ છો ફેમિલી? બધા મજામાં? બધા જય માતાજી, હર મહાદેવ. તો ફેમિલી મસ્ત મજા ફેસથી બ્લોગ શરૂ કરી દીધો છે. સરસ મજાને ભાઈ સૂર્ય દાદાનું આગમન થઈ ગયું છે. જો મસ્ત મજાને કે વાતાવરણ અત્યારે અમારી બાજુ ફોલિયો વાળ છે. વાળવું પડે ને ભાઈ, આપણે રહેવાનું હોય તો ન વાળવું પડે. ફોલિયો જગ્યાએ રસ્તે તમે વી આવ્યો. રસ્તે વાળવું પડે. રસ્તે વાળવું પડે. વાળવું પડે ને આપણે હાલવાનું હોય, આખો દી રહેવાનું હોય એટલે વાળવું પડે. એટલે વાળવું પડે. બાપા સીતારામ બધી ફેમિલીને હાલો હવે રસ્તો વાળવા. રસ્તો વાળો હે? હા હા હજી તો ભાઈ મારા બા હે કે રસ્તો ને એવું વાળે છે. અને આપણે ભાઈ માલને એવું બધું ફેરવવાનું હતું કે તો કમ્પ્લીટ હે કે તાર ફેરવી નીલ કરી નાખી છે. કેમ કે હવે તો બધું મારે એકલા નથી કરવાનું, એ તો કોઈની વાત તો હોય નહીં. એમાં હોય કે તો એ ફેરવી લે એટલે આપણે કે એવું કાંઈ ટેન્શન હોતું નથી. પછી તો અત્યારે તો કોઈ છે નહીં, તો આપણે ટેન્શન હોય તો આપણે બધું છે કે કામ કમ્પ્લીટ કરી લીધું છે. પછી બ્લોગ શરૂ કર્યો છે. નહીં જો બે બળદ છે કે સાઈડ ખાય છે, ઓલી સાઈડ ભેં અને પાડી સાઈડ ખાય છે. ને આપણે ભાઈ 2 દિવસ પહેલાં એટલે કામ ગણો તો કાલે હતી ટ્રેક્ટરને મૂકેલો હતો રિપેર કામમાં. એટલે કે આપણે ટોલી જે લઈ ગયા રાળ, ઓલા અમારે ત્યાં અહીંયા લાડી કહે, તમારી બાજુ બધા ટ્રેક્ટરની ટોલી કહેતા છે, અમારે અહીંયા લાડી કહે. એટલે કે જો આવા સિંગલ 2 ટાયરને હોય કે તો એને 2 વ્હીલ લાડી કહે, અને આ લાડીમાં 4 ટાયર હોય કે 4 તો એને 4 વ્હીલ લાડી કહે. એમ તો અમારા છે કે 2 વ્હીલ લાડી છે. તમારે ભાઈ નહીં કે અહીંયા 4 વ્હીલર ચાલે, 2 વ્હીલ ઓછી ચાલે, એને લીધે આવા બધી પ્રોબ્લેમ આવી જાય. ને આપણે છે કે ભાઈ કામ કમ્પ્લીટ થઈ ગયું છે. જવો હા છે કે નવું પાછું બધું બેહાડી દીધું છે. જો ગ્રીસ ને બધું નાખી દીધું છે. આખું પેટર્ન છે કે નવી બેહાડી છે. એટલે અત્યારે છે કે કન્ફર્મ સક્સેસફુલ થઈ ગયું છે. હવે કાંઈ પ્રોબ્લેમ નહીં આવે એમ. કેમ કે એ બધું છે કે આમ હડી ગયું હતું, એને લીધે એક શું ભાંગી ગયું તો એમને બેરિંગ બધું ખુલી ગયું હતું. જો આ ટાયરની જેમ હતું એમાં લઈ જાઓ. આ જે તમને સૂક દેખાય કે આ ગોળ ગોળ સૂક, એ સૂક એ ટાયરમાં ભાંગી ગઈ. પછીના આ જે બેરિંગના આટા દેખાય કે એ બેરિંગ સારું ફરતું ટાયર હતું તો ખુલી ગયું. એને લીધે એટલે એટલું બહાર વી આવ્યું એમ. એ કાંઈ તોડફોડ નહોતી શી, પણ એટલું એ ધરી ભાંગી ગઈ કે તો એને લીધે કે ધરામાં આખું ટાયર બહાર નીકળી ગયું. તો આ જો આ સૂક હોય કે એને અલગ નામ દેવાનું હોય એમ. આ ખાલી સૂક જ નથી, આ આખું ટાયરનું છે કે મજબૂત એક બાંધ હોય. આને લીધે છે કે આખું ટાયર રોકાઈ ગયેલું હોય. આ જો આ ભાંગી જાય કે એ ભાઈ ટાયર હું હજુ તો વી આવે બહાર. એવી રીતના છે. આ ટાયરમાં તો કાંઈ પ્રોબ્લેમ નહીં, પણ ઓલામ હતું તે બધું રિપેર કામ કરાવી લીધું છે. અને હાજ આપણે ગયેલા હતા ટાંકો ભરવા, 2-4 જો કમ્પ્લીટ થઈ ગયા ટાંકો ભરીને વી એવો છે. અંદર હજી જો મોટરને બધું પીડ્યું છે એમને જવો. કેમ કે આપણને ભાઈ ખબર છે કે અમારે પાણીની મોટી પ્રોબ્લેમ છે, તો અમારે બધે ભરવા તો જવું પડે. એક ટાંકો ભર્યો છે, બીજા ટાંકો આવવાના છે એમ. તો ફેમિલી સરસ મજાને કે ભાઈ આપણે બની ગયો છે સા લઈ લીધો ભાણામાં. વેટકમ લઈ લીધો વેટકામાં ત્યાં કેમ કે કપા વીણું કે હા ત્યાં હાથ બધા ઓલા થઈ ગયા, ત્યાં ઢકેવી પકડાતી ને હા તો કાલા ખૂતે ફૂકાઈ ગયા, કાલા વધારે ખૂદતા જાય. હાલો સા પીવા લીધો થગે આમ કરીને તો ધગે વેટકામ ધગે નહીં. વેલકમ થગે નહીં. હા એટલે આપણે કે ભાઈ રેબેકીમાં સ્પેશિયલ ભાવે ચાલો બધા છાપ્યો. તો ફેમિલી ઘણા દિવસ પછી છે કે ભાઈ અમારા મોટા ભાઈ આવ્યા છે. એટલે આમ ઘણો ટાઈમ થઈ ગયો ત્યારને છે કે આવ્યા નહોતા. આખરે પહેલી વાર આવ્યા છે. પહેલી વાર એટલે કે અમારી ભત્રીજીને લઈને આવ્યા. જો તેની એ ભૂખી છે કે બાને ખોળામાં રમે. છે, ભૂખી છે ઈ. ભૂખી છે? હા તેની હા મોટો છે. જો ધીમે ધીમે આંખે ખોલે ભાઈ બેન કરી દે ને એવું કરે. જો 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 એ 2 જણા આવ્યા ને તે કામે લાગી જાય. જો હા હવે અહીં રહેવાનું છે મારે. હા અહીંયા રહેવાનું, અહીંયા રાત રોકાવાનું. મારે હવે અહીં રહેવાનું. હજુ તો અહીંયા જ રહ્યો. હા એમ તો કહું
બધા હસવાય દઈ ને કઈ હા હા એમ એટલે તો વી આવ્યા હવે અમારે બકાલ સુધાર નાખવાનું હા. નહીં રેહું હા બસ આને હે ને દેખાય ઓછું એને દેખાય ઓછું ઈ મારી ને બો હડી ગયો મારી માના હમ ઈ મારી ને અમારે માને મારવા બેઠી કાઈ ની હો મારી ના યો દાણા એ ભાભી રાખજો હો કઈ સારું કરજો કામ સારું જ કરો જો અમાર કે બધાને દવાખાને જવું જોઈએ અમાર રેવા ને ને એ હા. સર્ટિફાઈડ તે અમાર બાલુ માં છે કે હા છોડીને રાખશે ને હું કામ કરી એમ હા તો મારા બાને પોરે લ્યો હા જો આમ જો કપા વીણવાનું હે હા કપા વીણવાનો હે ઘણું કામ હે તમારે વાંધો કરી નાખજો ઈંડવા તોડવાના હે પછી ખેહવાનો હે હા છે બધું કામ હે હે ભેવું હે બળિયા હે એને વાંજા કરવાના હે નાઈ ને કરતા સવાર સાંજ રાંધવાનું થાય કે ભલે ને નાઈ ને રંતા હવે અમે આ રહેવા ગયા ભાઈ ભાઈ ઈ કરો તમ તરે અહીં બધા હથવાળું આપણે રહી બધી વસ્તુ છે કઈ વસ્તુ લેવાય ને જવાની હા એમ ખાલી આવો તમે હા કે હમ. દીકુ ખોયું હોય તે છે ઘોડીએ બાંધો ઘોડીએ તૈયાર હેતે છે હે અમે ગમે ના લીમડા બાંધે કે તોય અમારે હાલે હા હાડલા લાડશે હાડલા બાંધી અગાઈ મસ્ત મજા પવન વિયાવતો હોય કે એટલે હું મજા આવે વધારે એમ એ તો અત્યારે કે વાલો ને એવું ખૂટે જો હા તો ખાવા નહીં દો આજે ખાવા જોવે ને એટલે હું કહું ખોટી નથી એ સારું કહેવાય ને હવે હે કે અમારે કામ ઓછું થઈ જાય હા એમ તી હાટો તમે ખોટી હે તમને કાં અમે કીધું નહીં હા એમ તમે તમારું કામ કરો અમે તો અમારું કરી નાખશું એમ હા વાહ આગળ પેલી વાર ભાઈ કીધું હોય એમ. એમ કે ઘરના કહેવાય કે એટલે આપણે બધું કામ કરતા હોય એમ ભાગવું છે ભાઈ છોડ નહીં રાખી ભલે વિયા હવે જાવ જો એ ભલે અહીંયાથી હા પાઈ દે દૂધ પાઈ દેવું તમારા આમ તો મોટી ગાડીના ફાયદા કેવા કેવા હા ત્યાડી બે હોય ને તો કોકને અંબાવા રહેવું પડે મેં કે બે સડે લાઈક નો આવે હા એટલે તમે ધ્યાન રાખજો આવી ગાડી બાડી લેતા નહીં અગર બાય આવશે કે તો પછી ગાડી વેચવાનો વાર આવશે ના ભાઈ એ બધા શોખ હોય યાર બધા તો ડ્રીમ મારો હોય આ ગાડી લેવાનો શોખ તો મારો હતો પણ હવે પસ્તાય બેકાર લાગવા મળ્યો શોખ ડ્રેસ પહેરતા હોય ને એ જે હાલી જાય હજી હાલી જાય આ ગાડીની કોની કોની ડ્રીમ હોય એ ખાસ કરીને કે કમેન્ટ કરજો બધા સપના જોતા હોય આ ગાડી કેવા Dream તો આવશે છે ને ભાઈ મારું હતું હા. હજી છે હતી પણ અત્યારે છે ને ભાઈ બહુ મુશ્કેલ લાગી એમ કારણ કે આ બધાને લઈ જવાનું હોય ને તો અઘરું લાગે અઘરું લાગે એ બીજી સાચી ગાડી હોય વાત ને તો ફર દિન વી જાય હા. આ લઈને તઈ દી હોય હા, એ વાત સાચી આ તો હતી નહીં એટલે આ લઈને આવ્યા અગર આંકવા ન હોય બરાબર થોડી કેટલી સડી ઘણી સડી ગઈ જો. ઘેરા પીડી રહી એ હું રસ્તો બરાબર હાલો તો એવું તો હોય. જઈએ ભાઈ હા આવજો પાછા હા હા આમ જો કપા વીણવાનું છે. લે અમાર કાકીને બોરો દેજો હા પોળો દવો છો ને હું જાવ જ છું હા હવે મારે કાંઈ મેં વીણું હે જો અમાર છોડી આ પાડે હા હા પાડે હા પાડે તો પણ એવું હોય તો દેરાની ન ગોતી દેવે તો વધારે કામ કરાવડે ગોતી દે હા એમ કાં ભાઈ હું ગોતી હતી હા એમ માર હાળી હા એવું હે ભાઈ જો ભાઈ ને ભાભી વી ગયા છે હવે હવે તો ઓલો હારે જ ગયો હે જો જો જાય ભાગ્યો ભાગ્યો હવે દેખાતો નહીં જો જાય જો હા વાઘ વળી ગયો ને હજી ધોડ્યો થાય ઠેઠ છીંડા ઉધી છે કે એ મૂકવા જાહે જો હમણાં દેખાય હો નહીં ઊભો રહી ગયો હવે તો ફેમિલી આજે પડી ગઈ છે ને સરસ મજા વાલોરનું શાક બની ગયું છાશ રોટલા બાકી જો બધા હે કે બે ગયા વાલું કરું કેવું લાગ્યું શાક મસ્તી લઈ ગયું એક બેન જાય જમે છે ને એક ભાઈ તો પણ દેવા બધી કરે હા હા ભાઈને કાંઈ ખોઈ પેલું છે પણ ભૂલાઈ ગયું સેકન્ડ આપણે હારા સુધી આવ્યા હા હા ભૂલાઈ જ ગયું હા ભૂલાઈ ગયું ભૂખ લાગી ગઈ તો વાસમાં હમણાં બીજી રહી છે કે એટલે એટલે ભાઈને ભૂખ લાગી ગયા એ ભાઈને ભૂખ લાગી જાય છે એટલે ખાવા માંડ્યો દેવા બધી કરવાનું ભૂલાઈ હમ એવું હે ભાઈ હાલો બધાય વાળું કરવા હમ